ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લોકતંત્રની હત્યા કરી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કર્યો છે। આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારોના ફોર્મ રદ થવા મામલે આજે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાણવડમાં ભાજપે ઉમેદવાર જ ઊભા ન થાય એવા પ્રયાસ કર્યા છે। ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના પુત્રના દબાણથી રિટર્નિંગ ઓફિસરે ફોર્મ રદ કર્યા છે। પુરાવાનો પણ નાશ કર્યો છે। ભાજપવાળા કંસના વંશજ છે, કોઈના સગા નથી। તમે ભાજપના કાર્યકર્તા હશો અને આડા ચાલશો તો અમરેલીની જેમ તમારી દીકરીઓનો પણ સરઘસ કાઢશે જ। ભાજપનો સગો મામો પણ ઊભો હોય તો એને કંસ જ સમજશો। ભાજપના નિશાનવાળું બટન ક્યારેય દબાવતા નહીં। ભાણવડ નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ જઈશું। ભાણવડ નગરપાલિકાની ચૂંટણીને રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે। મુળુભાઈ બેરાના પુત્રએ આરોપીએ ગોહિલ ઉપર દબાણ લાવીને ફોર્મ રદ કરાવ્યા છે। મુળુભાઈ મારી સામે વિધાનસભામાં અને નગરપાલિકામાં લડે, અમે ફરીથી લડવા તૈયાર છીએ। આ ચૂંટણી રદ કરે, ફરીથી ચૂંટણી લાવે, અમે લડવા તૈયાર છીએ। ભાજપ ધમકીઓ આપે છે। એક મહિલા ઉમેદવારનું ભાડાનું મકાન પણ ખાલી કરી દેવાયું છે। અમારી પાસે રેકોર્ડિંગ પણ છે અને સમય આવે અમે આ રેકોર્ડિંગ પણ જાહેર કરીશું।